હવામાન વિભાગની આગાહીના પગલે ગતરોજ મોસમમાં અચાનક પલટો આવ્યો હતો। જોરદાર પવન ફૂંકાતા લોકોના છાપરા ઉડ્યા હતા। ત્યારબાદ ધીમી ધારે વરસાદ પડ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ભાલોદ, ઓરપટા, ટોઠીદ્રા તેમજ ઇન્દોર, પાણીથા, વેલુગામ, નાના વાછણા સહિત નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે ગતરોજ મોસમમાં અચાનક પલટો આવ્યો હતો। જોરદાર પવન ફૂંકાતા લોકોના છાપરા ઉડ્યા હતા। ત્યારબાદ ધીમી ધારે વરસાદ પડ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ભાલોદ, ઓરપટા, ટોઠીદ્રા તેમજ ઇન્દોર, પાણીથા, વેલુગામ, નાના વાછણા સહિત નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જ્યું છે। નર્મદા કાંઠા વિસ્તારની ખેતીમાં ગતરોજ સાંજે ભારે પવન ફૂંકાતા ખેડૂતો પાયમાલ બન્યા। ખેડૂતોના કેળના પાક, તળની ખેતી, કેરીના પાકમાં તેમજ ઉનાળુ પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઝઘડા તાલુકાના ભાલોદ વિસ્તારમાં વાવાઝોડાએ આખા કેળના ઠળિયા ઉખેડી ફેંકી દીધા હતા તેમજ આંબા પરથી કેરીઓ ખરી પડતા કેરીની ખેતી કરતા ખેડૂતો પાયમાલ બન્યા છે। સાથે તળની ખેતી તેમજ ઉનાળુ પાક લેતા ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વાર આવ્યો છે। ઝઘડા તાલુકાના ભાલોદ ગામના ખેડૂતોને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભાલોદ તેમજ આસપાસના વિસ્તારની હજારો એકર જમીનમાં કેળની ખેતી, તળની ખેતી, કેરીનો પાક જેવા વિવિધ ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જેથી સરકાર દ્વારા ખેડૂતોને કંઈક અંશે સહાય કરવામાં આવે જેથી ખેડૂતો ફરીથી પોતાના ખેતરોમાં પાક લઈ શકે તેવી વિનંતી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। હું ભાલોદ ગામનો ખેડૂત છું। ગતરોજ જે વાવાઝોડા તેમાં અમારા દરેક ગામના દરેક ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે। તે બાબતે સરકારશ્રીને ખાલી જાણ કરું છું કે ખેડૂતોને ઊભા થવા માટે થોડુંક સહાયરૂપ બને અને ખેડૂતોને મદદરૂપ થાય। કેળા, શેરડી, કેળા, શણ દરેક જેવા આંબાવાડિયા દરેકમાં તલ એમાં ઘણું નુકસાન થયું છે। તેને અમે બધા ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ખેડૂત છે। અમે મોટે ભાગે અહીંયા કેળોની ખેતી વર્ષોથી કરીએ છીએ અને ગત રોજ જે વાવાઝોડું આવ્યું એમાં બહુ વ્યાપક પ્રમાણમાં ભાલોદ ગામમાં ખેડૂતોને નુકસાન થયું છે। સાથે સાથે આંબાવાડિયામાં, તલના પાકમાં બધાને ઘણું નુકસાન થયું છે અને ભાલોદ એટલું નહીં, આખા ઝઘડિયા તાલુકાના વિસ્તારના દરેક ખેડૂતના નુકસાનનો અનુભવ થયો છે ગઈકાલમાં જે થયું તે। અને સરકારશ્રીને આવેદન છે કે આના પર જે કંઈ બની શકે તે ખેડૂતને સહાય કરે તો નવી ખેતી ઊભી કરવા માટે ખેડૂત સક્ષમ બને અને પાછી ફરીથી નવી ખેતી ઊભી કરી શકે।